Welcome everyone once again back to our Brothers in Germany channel, and thank you for joining us. This is our second video. મારું નામ તારિક તોમર છે. હું છેલ્લા 3 વર્ષથી જર્મનીમાં રહું છું. હું અત્યારે ફૂલ ટાઈમ જોબ કરું છું. અને મારું નામ મહેન્દ્રસિંહ છે અને હું ગુજરાતથી છું બેઝિકલી અને હું એક એસ્પિરન્ટ છું જર્મની જવા માટે. યસ, તો મેં મહેન્દ્રભાઈ આ ચેનલ જોડે સ્ટાર્ટ કર્યું છે અને આ અમારો આજે સેકન્ડ વિડીયો છે. જે મેઇનલી તમે વિડીયો ટાઇટલ ઉપર જોયું હશે. આજે આપણે થોડી વાત કરશું કે બ્લોક અકાઉન્ટ એકચ્યુઅલમાં હોય છે શું, તમે કઈ કંપની થ્રુ તમે બ્લોક અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો, અને એમાં પછી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ શું હોય, તમારું પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ કઈ વસ્તુ રીતનું હોય, આ બધા વિશેની આપણે થોડી ઘણી ચર્ચા કરશું આ ટોપિક ઉપર. તો ચાલીએ આપણે સ્ટાર્ટ કરીએ. સો મહેન્દ્રભાઈ, તમે મિત્રોને થોડુંક બતાવશો કે એકચ્યુઅલ બ્લોક અકાઉન્ટ હોય છે શું? બેઝિકલી જર્મની માટે એકચ્યુઅલી જેવું તમને ખબર હશે કે જર્મનીમાં બધી મોસ્ટલી યુનિવર્સિટીઝ છે એ ગવર્મેન્ટ બેક છે. તો એની અંદર હે ને કોઈ ફીસ નું એ સચ કોઈ એવું સ્ટ્રક્ચર હોતું છે ને કે આપણે ફીસ ભરવી પડે છે. બટ અપાર્ટ ફ્રોમ ધ ફીસ અમુક એવા ખર્ચા હોય છે કે તમારા જે લિવિંગ એક્સપેન્સ વગેરે જે છે તો તેની માટે તમારે અમુક રૂપિયા જે છે ત્યાંથી લોક કરાવીને અહીંયા લાવવા પડે છે જર્મની માટે, જેથી કરીને જર્મન ગવર્મેન્ટ અશ્યોર રહે કે તમે જે છે ત્યાં તમારું લિવિંગ એક્સપેન્સ છે એ સસ્ટેન કરી શકશો. તો તે બદલ તમારે એક અમુક અમાઉન્ટ આવે છે, એ અમાઉન્ટને જર્મની ઇન્ડિયાથી જ તે લોક કરી અને તમારે ત્યાં આવવું પડે છે. જી. ઓકે, અને અત્યારે આપણા આજના 2026 પ્રમાણેની અમાઉન્ટ છે કેટલી એમ? અત્યારે મેં જે મારું લાસ્ટ બ્લોગ અકાઉન્ટ મેં કરાવ્યું છે તો તેમાં અત્યારે 11,904 યુરો જે છે યરલી બ્લોક અકાઉન્ટનું એ મેં લોક કરાવ્યું છે. જે બદલ મને 994 યુરો 994 યુરો દર મહિને મળશે એની માટે. તો મેં અત્યારે જે છે 11,904 યુરો જે છે ને એ બ્લોક કરાવેલું છે. ઓકે, તો 11,904 ને આપણે આજના રેટ પ્રમાણે ગણીએ તો અરાઉન્ડ 12,96,000 થાય. તો આ એક્ઝેક્ટ આ 12,96,000 જ હોય કે એના એડિશનલ બી આપણને કંઈક કરવું પડે? કારણ કે આપણા ઘણા લોકોને એવું કન્ફ્યુઝન હોય કે આપણે જયારે ગણતરી કરતા હોઈએ તો ડાયરેક્ટ આપણે ગૂગલ રેટ પ્રમાણે ગણી લઈએ કે 11,904 છે એટલે 12,96,000 જેવું અમાઉન્ટ થઈ ગયું, વધુ 13 લાખ રૂપિયા થઈ ગયા, જે આપણને કરાવવા પડશે. પણ મને લાગે કે કદાચ એક્ઝેક્ટ 13 લાખ નથી, આપણે એના કરતા એડિશનલ બી વસ્તુ આવે છે ને? જી બિલકુલ. એટલે એમાં એવું છે કે બધાને એવું જ લાગે છે કે આપણે ડાયરેક્ટલી ગૂગલ રેટ જે છે ને એના હિસાબથી જ બ્લોક અકાઉન્ટ કરી રહે છે, બટ આ રીતના નથી હોતું. એક તો જે 11,904 યુરો જે છે એ બ્લોક અકાઉન્ટની ફ્લેટ ફીસ છે, પ્લસ એની ઉપર ને અમુક જે એના ચાર્જીસ હોય છે એ પણ લાગે છે. અને બીજા નંબર ઉપર જે તમારા જેટલો બી અમાઉન્ટ જે આવ્યો છે બરાબર, એને પેલા ફ્લાયવાલ થ્રુ યુએસડી માં કન્વર્ટ કરે છે ઈ. તો એની અંદર બી અમુક જે ચાર્જીસ હોય છે એ લાગી રહ્યા હોય છે. અને યુએસડી ટુ આપણે જે યુરો કરન્સી છે એની અંદર બી કન્વર્ટ થાય છે, તો એની અંદર બી અમુક મિસેલેનિયસ મતલબ કે જે હાલનો ગૂગલનો રેટ હોય છે એની કરતા થોડુંક સ્ટેપ અપ, મતલબ 1 રૂપિયા કે 1.5 રૂપિયા કરતા જેટલું એક્સ્ટ્રા અમાઉન્ટ એમાં લાગી જાય છે બરાબર. તો ઓવરઓલ મેં જયારે અત્યારે મારું કરાવ્યું છે, લાસ્ટ મંથ કરાવ્યું છે, તો એ હિસાબથી હું જોઉં છું તો મને અરાઉન્ડ 13,80,000 અથવા 13,81,000 ની આસપાસમાં મને બ્લોક અકાઉન્ટ પડ્યું છે ઓહ, એના. તો આ તો ઓલમોસ્ટ 1 લાખ રૂપિયા જેવું ઉપર અમાઉન્ટ થઈ ગયું. જેવું આપણે ગણીને ચાલતા હતા એની ઉપર ઓલમોસ્ટ 1 લાખ એડિશનલ અમાઉન્ટ છે, જે આપણને હજી કન્સિડર કરવું પડે, જે કાઇન્ડ ઓફ એક હિડન કોસ્ટ જેવું રહી જાય એમ. અને ઓકે, તો તમે એક્ઝેક્ટલી આપણી પાસે પેલી વખત તો આ કેટલી કંપનીઝ છે જેના થ્રુ આપણે આ બ્લોક અકાઉન્ટ કરાવી શકીએ એમ? જર્મની માટે મોસ્ટલી બ્લોક અકાઉન્ટ કરે છે ને તો એમાં ત્રણ જે છે એ મેઇન કંપનીઝ જે છે જે આ બ્લોક અકાઉન્ટ નું કામ કરી રહી છે. એમાં એક જે છે એક્સપેક્ટ્રીઓ છે, સેકન્ડ વન ઇઝ ફિન્ટેબા અને લાસ્ટ વન ઇઝ કોરેકલ. બટ મોસ્ટ ઓફ ધી ટાઈમ મેં જોયું છે એ એક્સપેક્ટ્રીઓ જે છે એને વધારે પડતું પ્રેફરન્સ આપી રહ્યું છે અત્યારે. ના ના, વાત સાચી છે. મેં બી એક્સપાટ્રીઓ જ વાપર્યું હતું, કારણ કે એ ટાઈમે એ સૌથી ઈઝી અને કાઇન્ડ ઓફ ઇકોનોમિકલ પડતું હતું. અને એ ટાઈમે તો એવું હતું કે એક્સપાટ્રીઓમાં કંઈક બે ઓપ્શન આપતા હતા, એક એકદમ પ્યોર બ્લોક અકાઉન્ટ અને બીજું એક એવું હતું કે એક્સપાટ્રીઓ અકાઉન્ટ બ્લોક અકાઉન્ટ પ્લસ એક એડિશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ આપતા હતા. ત્યારે એ લોકો ટીકે જોડે ટાઈઅપમાં હતા. તો અત્યારે બી સિચ્યુએશન સેમ જ છે કે હવે સપોઝ આપણે એક્સપાટ્રીઓ યુઝ કરીએ
તો કંઈક એડિશનલ બેનિફિટ આપણને મળે, એવું કંઈક છે? અપાર્ટ ફ્રોમ બ્લોક અકાઉન્ટ, એક તો જે ટીકે જે ગવર્મેન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ છે, એકચ્યુઅલી જે છે એ બે ઓપ્શન આપે છે આપણે, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ. બટ મોસ્ટલી સ્ટુડન્ટને ગવર્મેન્ટ તરફ જ જવું જોઈએ, કારણ કે મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટીઝ છે એ ગવર્મેન્ટ જ પ્રેફર કરતી હોય છે. તો પહેલી વસ્તુ તો એ જ થઈ ગઈ કે એક આપણું બ્લોક અમાઉન્ટ થઈ ગયું. બીજા નંબર ઉપર જે ટીકે નું હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ આવી ગયું. અને બીજા નંબર ઉપર અત્યારે મેં જે બ્લોક અકાઉન્ટ કર્યું છે તેમાં એમણે એડિશનલી જે એક્સપેક્ટનું જે વેલ્યુ પેકેજ છે તેની અંદર ડોક્ટર વોલ્ટરનું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ બી આપેલું છે. તો મેં ડોક્ટર વોલ્ટરનું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે એની માટે બી મેં ઓપ્ટ કરેલું છે. પ્લસ બીજું એ એક્સપેક્ટનું એક સારી વાત એ છે કે એ જે છે બેંક અકાઉન્ટ બી આપે છે, જર્મન બેંક અકાઉન્ટ છે. અને બીજા નંબર પર આઈસીઆઈસી કાર્ડ જે આવી રહ્યું છે જર્મનીનું એ પણ આપે છે. તો ટોટલ આટલી વસ્તુ જે છે એ એક્સપેક્ટ થ્રુ આપણને ફ્રીમાં પ્રોવાઈડ કરી ફ્રીમાં મળે છે. અરે વાહ, તો આ તો બહુ સરસ છે. અને ડિસ્ક્લેમર માટે આપણે કહી દઈએ, આપણે આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી એક્સપાર્ટિયો થ્રુ, પણ આ તો ખાલી કેવું, અમે બંને મોસ્ટ એક્સપાર્ટિયો જ વાપર્યું છે અને આ બહુ ઇઝી ટુ યુઝ છે, યુઝર ફ્રેન્ડલી યુઆઈ છે. તો એટલે આપણે એક્સપાર્ટિયો બહુ ફેવરેબલ હોય છે. અને એવું હશે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરી આપશું લોકોને કે કેવી રીતના એક્સપાર્ટિયોમાં એક્ઝેક્ટ અકાઉન્ટ ક્રિએટ કરવાનું, એમાં કેવી રીતના આપણે પ્રોડક્ટ સિલેક્ટ કરી શકીએ, અને કેવી રીતના આપણને ડિટેલ ને બધી વસ્તુઓ મળે એના ઉપર. તો મહેન્દ્રભાઈ, હવે આપણે જ્યારે સપોઝ બ્લોક અકાઉન્ટ આપણે ક્રિએટ કરી દીધું, તો એના પછી આપણે પૈસા ટ્રાન્સફર કેવી રીતના થાય, અને એના પછી આપણને કોઈ કન્ફર્મેશન મળે કે પછી વિઝામાં આપણે શું દેવું પડે, એના વિશે થોડું જાણ કરશો એમ? ઓકે, તો જે બ્લોક અકાઉન્ટ જે છે આપણે બની ગયું એક્સપેક્ટ્રીઓમાં, એમની વેબસાઇટ થ્રુ તમે ડાયરેક્ટલી સિમ્પલી બનાવી શકો છો બ્લોક અકાઉન્ટ. તો એક વખત તમે અમાઉન્ટ જે છે એ પે કરી દો છો, એની પછી એક વખત તમારું જે બ્લોક અકાઉન્ટ જે છે એ કન્ફર્મ થઈ જાય છે. તેની પછી તે જે છે આપણને એક સ્લીપ આપે છે, મતલબ કન્ફર્મેશન માટેની એક પીડીએફ કોપી આપે છે. તો એ જે પીડીએફ કોપી જે છે એને તમારે પ્રિન્ટ આઉટ કાઢી અને અથવા એની જે પીડીએફ કોપી જે છે એ તમે તમારા વિઝાના સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં જોડી શકો છો, જેથી કરીને વિઝા જે વીએફએસ ની ઓફિસ છે એમને એકનોલેજમેન્ટ થઈ જાય કે તમે જે બ્લોક અકાઉન્ટ જે છે એ તમારું કોઈ પણ મતલબ એગ્રીગેટર થ્રુ ડન થઈ ગયું છે. તો એની માટે બેઝિકલી પેડ કરીને પીડીએફ આવે છે. ઓકે. અને અત્યારે તમે જે વાત કરી હતી કે આપણે પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે, તો તમે અત્યારે કયો હેલ્થ ઇન્સ્યોરન્સ મળ્યું છે એક્સપાર્ટિયો તરફથી? તો મને અત્યારે મેં ટીકે માટે ઓપ્ટ કરેલું છે, પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ માટે. અને અપાર્ટ ફ્રોમ ટીકે જે મને બીજું હેલ્થ ઇન્સ્યોરન્સ જે ટ્રાવેલિંગ વાળું મળેલું છે એ જે છે એ ડોક્ટર વોલ્ટર કરીને છે, એ મળેલું છે. યુઝ્યુઅલી કેવું છે અત્યારે હું જોઉં છું કે એક ગવર્મેન્ટ મતલબ એક લિસ્ટ જેવું જે છે એ બહાર પાડેલી છે કે આ જે એગ્રીગેટર્સ છે એના જ આપણે ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. તો તે બદલ આપણે એવું હશે તો એક લિંક જે છે એ શેર કરી દઈશું કે કયા કયા જે હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એ એક્સેપ્ટેબલ છે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેબલ છે. તો તેની માટેની આપણે એક લિંક બી આપણે વ્યુઅર્સને આપી દઈશું. હા, એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી નાખશો, ને એવું હશે તો આપણે પિન કોમેન્ટ સેક્શન બી કરી શકીએ. તો ના બરાબર. અને એવું કંઈક છે કે આ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આટલું કોઈ મિનિમમ રિક્વાયરમેન્ટ એવું કશું છે કે આપણે આ જ પર્ટિક્યુલર વસ્તુ હોવી જોઈએ, એના પછી જ આ કંઈક વેલિડ ગણાય, એવું કંઈ કઈ કશું આપેલું છે ગવર્મેન્ટે? એવું તો મેં જોયું નથી, પણ અત્યારે મને જે દેખાઈ રહ્યું છે બરાબર કે એમાં ને અમુક જે પ્રી રિક્વિઝિટ છે એ એને ગવર્મેન્ટે જે છે એ ડિફાઇન કરેલી છે. ફોર એક્ઝામ્પલ એક જે છે કે 30,000 યુરો, 30,000 યુરો જે છે એનું મિનિમમ કવરેજ તમારે લેવું પડે. બીજા નંબર પર હું જોઈ શકું છું, મારી પાસે લિસ્ટ છે એની અંદર, કે તમે જે છે એ જે અકાઉન્ટ જે છે એ એક દિવસ પહેલા તમે ટ્રાવેલ કરો ને તે એક્ટિવેટ થયેલું હોવું જોઈએ. એ એમરજન્સી માટે જે છે એ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જે છે એ ઓપ્ટ કરેલું હોવું જોઈએ. અને બીજા નંબર ઉપર એ જે ઇન્સ્યોરન્સ છે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે, એ ત્યાર લગી રહેવું જોઈએ ઇફેક્ટિવ, જ્યાર લગી તમારું બ્લોક અકાઉન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે તે તમારું ચાલુ ન થાય. મતલબ યુઝ્યુઅલી કેવું છે કે આપણું સિટી રજીસ્ટ્રેશન કરવામાં થોડું ટાઈમ લાગી જાય છે એ વખતે. તો એટલા ટાઈમ લગીનું તમારું કવરેજ જે છે એની અંદર આવી જવું જોઈએ મોસ્ટલી. અને જે છે એ મોસ્ટલી વેલિડ રહેવું જોઈએ થ્રુ આઉટ ધ જર્મની. ના અમુક ના, જે એ આ જે છે એ બધા પોઈન્ટ્સ છે. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કીધું તમે, કે ઘણા લોકો છે ને આમાં એક પ્રોબ્લેમ તો નહીં કહું પણ મિસ કરી જાય છે કે એક તો સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ.
તો મોસ્ટલી તમારી જે ટ્રાવેલ ઇન્સ્યોરન્સની સ્ટાર્ટ ડેટ છે ને એ કાં તો તમારી ટ્રાવેલ જર્નીના દિવસની હોવી જોઈએ, કાં તો એના કરતા પહેલાની હોવી જોઈએ. ને પ્રેફરેબલ છે કે તમે એના કરતા પહેલા દિવસથી રાખી દો. ભલે તમે એક દિવસ પહેલાની રાખી દો કે કાલની તમારી ફ્લાઇટ છે તો આજથી તમે એની સ્ટાર્ટ ડેટ રાખી દો. અને ટ્રાય કરો કે તમે એન્ડ ડેટ છે ને એક મહિના પછીની રાખો. કારણ કે જેમ મહેન્દ્રે વાત કરી કે આપણે ઇનિશિયલી પહેલા એક સિટી રજિસ્ટ્રેશન કરાવવું પડે, પછી આપણને એક આપણું બેંક અકાઉન્ટ ખોલાવવું પડે. ત્યાં પછી જ આપણે એને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરાવી શકીએ કે ઓકે હવે અમે જર્મની આવી ગયા છીએ, આ અમારી બેંક ડિટેલ્સ છે, આ સિટીમાં હું રજીસ્ટર્ડ છું. એના પછી એ લોકો તમારું એકચ્યુઅલ જર્મન હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવેટ કરે. અને જ્યાં સુધી એક્ટિવેટ ના થાય તો ત્યાં સુધી તમારું આ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વાળું એક્ટિવેટેડ રહેવું જોઈએ. તો કે ગાળ ઉઠીને તમને કદાચ પહોંચ્યા પછી મહિનાની અંદર કોઈ ઇસ્યુ પ્રોબ્લેમ થાય તો તમે એ ઇન્સ્યોરન્સના હેલ્પના થ્રુ એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકો. તો આ એક બહુ ક્રિટિકલ પોઈન્ટ છે જે લોકોને ધ્યાનમાં રાખવો. કરેક્ટ. અને બીજા નંબર પર જયારે તમે આવ્યા હતા, મતલબ આજથી આઈ ગેસ 3 વર્ષ પહેલા, બરાબર? તો ત્યારે તમારી માટે આ એક્સપેક્ટરીઓમાં આ જે હતું એ પેકેજમાં ઇન્ક્લુડ હતું, અને જો નતું તો પછી તમે કઈ રીતનું છે જે બહારથી ઓપ્ટ કરેલું હતું? હા, તો મારા ટાઈમે જે મેં કીધું કે અમારી પાસે બે ઓપ્શન હતા. કાં તો અમે પ્યોર બ્લોક અકાઉન્ટ લઈ શકતા હતા, કાં તો એક પ્લસ કે પ્રો પેકેજ કરીને આવતું હતું જેમાં એક હેલ્થ ઇન્સ્યોરન્સ હતું. તો મેં ત્યારે મારા જે ઓલરેડી અવેલેબલ ફ્રેન્ડ્સ હતા જર્મનીમાં, મેં એના જોડે જયારે વાત કરી તો એમને મને એવું કીધું હતું કે આપણે નોર્મલ લઈ લેવાનું એક્સપાર્ટ અકાઉન્ટ. અને ત્યારે બાર્મર કરીને એક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે, એ ટીકે ના હું કહીશ કે ઓલમોસ્ટ સેકન્ડ પોઝિશન ઉપર આવે છે. તો ત્યારે એમાં થોડાક અટ્રેક્ટિવ ઓફર્સ ચાલતા હતા કે એનું થોડુંક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અમાઉન્ટ થોડુંક ઓછું હતું, એક ઇનિશિયલ જોઈનિંગ બોનસ હતું એમાં. તો પછી મેં એક્સટર્નલી એને લીધો હતો, એમાં એપ્લિકેશન કરી હતી બાર્મરમાં. તો એવી રીતના થઈ ગયું હતું. એવી રીતના મોસ્ટલી તમે ચેક કરશો ને તો જર્મનીમાં ઓલમોસ્ટ 50+ આવા પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે. જેમાં આપણે જોવા જઈએ ને તો ટોપ 4માં આપણે સૌથી પહેલા ટીકે આવે. કારણ કે એને ઓલમોસ્ટ અરાઉન્ડ 11 મિલિયન કસ્ટમર્સ છે એની પાસે. અને એ આપણે એઝ અ સ્ટુડન્ટને છે ને ઇંગ્લિશમાં બી સપોર્ટ આપે છે, જે આપણા ખાધા સ્ટુડન્ટને જોતું હોય કે એમને બધાને જર્મન એટલો ફાવતું ના હોય. તો આયા પછી સપોઝ તમારે કોમ્યુનિકેટ કરવું હોય તો એ તમને ઇંગ્લિશમાં બી હેલ્પલાઇન નંબર્સ ને બધી વસ્તુઓ મળી જાય. એટલે એવું છે કે ટીકે મોસ્ટ બેનિફિશિયલ વાળું રહે છે. પછી સેકન્ડ આપણો બાર્મર આવે છે જેની પાસે સમવેર અરાઉન્ડ 8 મિલિયન+ કસ્ટમર્સ છે એમ. તો બાર્મરમાં બી તમને ઇંગ્લિશ સપોર્ટ મળી શકે, પણ એ ડિપેન્ડ કરે કે તમે કયા રિજનમાં રહો છો એના ઉપર. એના પછી તમારી પાસે ઓપ્શન છે એઓકા કરીને એક આવે છે. તો એની પાસે સમવેર અરાઉન્ડ 5.5 મિલિયન આસપાસ કસ્ટમર્સ છે, પણ ઈ પ્યોરલી જર્મનમાં જ સપોર્ટ આપે છે. પછી આપણી પાસે ડાક કરીને એક આવે છે, DAK ગેઝુનાઇટ. તો મોસ્ટલી જયારે ફિન્ટીબા ને એ બધું હતું તો એ લોકો ઘણી વખત ડાક જોડે કોલેબોરેશનમાં હતા, કાં તો કોરેકલ ને એ બધું આવે તો એ લોકો આપે. તો આવી રીતના આ ટોપ 4 છે. તો તમે ગમે આમાં એક્સટર્નલી બી તમે અપ્લાય કરી શકો, કાં તો તમે કોઈ પેકેજ જોડે તમને જે અટ્રેક્ટિવ ઓફરમાં મળતું હોય તો તમે એમાં કરો. તમને ફેર નહીં પડવાનો વધારે કે તમે કયા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં જો, એઝ ફાર એઝ કે એ બધી પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય. કારણ કે એ બધી પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને જર્મનીના મેન્ડેટ સ્ટાન્ડર્ડ છે એ મેન્ટેન કરવા પડે, તો તમને બધી બાજુના બધા સપોર્ટ ને બધી વસ્તુઓ મળી જાય. તો આવી રીતનું સીન છે. અને હું કહીશ તો હું અત્યારે ટીકેમાં શિફ્ટ થઈ ગયો છું. કારણ કે બાર્મરના પ્રાઇસિંગ હાઈ થઈ ગયા હતા તો મેં અત્યારે ટીકેમાં સ્વિચ ઓવર કરી લીધું છે. અને આ ટ્રાન્ઝિશન તમારી માટે કેવું રહ્યું છે? ના, ટ્રાન્ઝિશનમાં એટલો કઈ ઇશ્યુ આવ્યું નતું, બહુ સિમ્પલ જ હોય. મારે ખાલી જે મારી નેક્સ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની હોય ને મારે એમાં ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ મારે હવે તમને અપ્લાય કરવો છે. એ જાતે જ આપણા જે જૂના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ હોય એના જોડે વાત કરીને આપણે આખી ફાઇલ અહીંયા ટ્રાન્સફર કરી આપે. પર વસ્તુ એ છે કે આપણે ને એ આખો ટ્રાન્ઝેક્શન પીરિયડ ઓલમોસ્ટ 3 મહિનાનો ટાઈમ લાગે. તો ઓકે. એવી રીતનું આપણે ધ્યાનમાં રાખીને કરવાનું. પણ એટલો કોઈ પ્રોબ્લેમેટિક ઇશ્યુઝ નથી, તમે ગમે ત્યારે સ્વિચ ઓવર કરી શકો. પર ટ્રાય કરો કે તમે બારમર કાં તો ટીકેમાં આવો, એ બંને તમારે ઓલમોસ્ટ ઓલ ઓવર તમને કોઈ ઇશ્યુ નહીં આવે. એ પ્રાઇસિંગ કોસ્ટ વાઇઝ બી ઓલમોસ્ટ નિયર બાય જ છે, થોડુંક 10-20 યુરોનો તમને ફેર પડે મહિનાના. એટલે મતલબ જોવા જઈએ તો જે એક્સપેક્ટરીઓ જે છે એ બ્લોક અકાઉન્ટ માટે સારું રહે છે, અને જે આપણું ઇન્સ્યોરન્સ જે છે એની માટે ટીકે સારું રહે છે. તો સ્ટુડન્ટોને એક્સપેક્ટરીઓ પ્લસ ટીકે નું કોમ્બિનેશન જે છે એની તરફ ઓપ્ટ કરવું પડે, રાઈટ? રાઈટ, રાઈટ, રાઈટ. તો એવું છે. કરેક્ટ. તો હું કહીશ કે આજનો વિડીયો આટલો આ બહુ છે. આપણે આજે ખાસી ડિસ્કશન કરી લીધી છે. અને પ્લસ આપણે જેમ વાત થઈ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ બનાવી દઈશું
કે સ્ક્રીન શેરિંગ કરીને આપણે લોકોને બતાવશું કે કેવી રીતના તમે અકાઉન્ટ ક્રિએટ કરી શકો, કયા તમને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હોય જે તમને અપલોડ કરવા પડે, તમે કયા કયા ડિફરન્ટ પ્રોડક્ટ્સ કે પેકેજીસ આવે જે તમે સિલેક્ટ કરી શકો એક્સપાર્ટ્રીઓમાં. અને એના પછી આપણે ઇન ફ્યુચરમાં હજી વિડીયો બનાવશું કે આ એક્સપાર્ટ્રીઓમાં જે પૈસા નાખવા છે તો એ પૈસા લાવવાના ક્યાંથી. ફોર સપોઝ કે તમે કોઈ એજ્યુકેશન લોન, પ્રાઇવેટ લોન, ગમે ત્યાંથી પર્સનલ લોન લઈને લાવો તો એના ઉપર આપણે બીજી હજી એક વિડીયોમાં ચર્ચા કરશું. સો થેન્ક યુ મહેન્દ્રભાઈ ફોર જોઈનિંગ અસ એન્ડ થેન્ક યુ ઓલ લાઈક ટુ વોચ ધ વિડીયો ટિલ ધી એન્ડ. અને જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય કે તમને લાગ્યું હોય કે આ કંઈક સપોર્ટિંગ છે તો આ વિડીયોને આગળ શેર કરજો, લાઈક કરજો, અને કાંઈ બી તમારી પ્રોબ્લેમ ક્વેરીઝ છે તો તમે કમેન્ટ સેક્શનમાં નાખી શકો. અમે તમારું રિપ્લાય કરશું, અને પ્લસ એવું હશે તો અમે નેક્સ્ટ ટોપિક બી કમેન્ટ સેક્શનના ટોપિક ઉપર બનાવી શકીએ નેક્સ્ટ વિડીયો બી. સો થેન્ક યુ સો મચ એવરીવન એન્ડ હેવ અ નાઇસ ડે.